અમદાવાદના વિશાલ વાણંદ નામના યુવકે ફ્રીઝ કરાયેલા બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વિદેશથી આવતા નાણાં, બેનામી નાણાં અને અન્ય શકમંદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નાણાં સામેલ હતા. આ સંલગ્ન એકાઉન્ટની તપાસ દરમિયાન જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે તેને ફ્રીઝ કરાવ્યું હતું. જોકે વિશાલે એક ડુપ્લિકેટ ઈમેલ એડ્રેસ બનાવી અને બેંકને ઈમેલ મોકલ્યો, જેનાથી તે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. આ ઈમેલ બેંકના અધિકારીઓને શંકાસ્પદ લાગ્યું અને તેમણે તુરત જ આ અંગે પોલીસને જાણ કરી. પોલીસ અધિકારીઓ દ્વારા તુરત તપાસ શરૂ કરવામાં આવી અને વિશાલ વાણંદનું નામ આ મામલે આગળ આવ્યું. વિશાલે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયત્ન કર્યો અને આખી પ્રવૃત્તિ મુંબઈના શ્રમિકના વાઈફાઈ નેટવર્ક દ્વારા કરી હતી, પરંતુ પોલીસે શ્રમિકની પૂછપરછ કરી તમામ વિગતો મેળવી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસ હાલમાં આ મામલામાં અન્ય સંલગ્ન વ્યક્તિઓની તપાસ કરી રહી છે અને વિશાલ વાણંદ સાથે કઈ અને અન્ય વ્યક્તિઓ સામેલ છે કે કેમ તેની તપાસ કરી રહી છે. પોલીસે વિશાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આશરે 1 વર્ષ પહેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જના જે સરકારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીનો ઉપયોગ કરી અને બેંકોને એવું મેલ કરવામાં આવ્યું કે ફલાણા અકાઉન્ટ જે છે એના પર કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નથી, એટલે એને ખોલી દેવા અને એ પૈસા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવા. એટલે એના ઉપર અમારા બેંક સાથેના રિલેશન હતા અને બેંકવાળાએ અમને પૂછ્યું કે ભાઈ આ રીતે તમે કોઈ મેલ કરેલું છે, તો ત્યારે એ આખી વસ્તુ અમારે સામે આવી. તાત્કાલિક અમે એમાં અમારા સુપ્રિય અધિકારીઓને ધ્યાને મૂકી અને ઉપરી અધિકારીની સૂચનાથી અમે એમાં જાણવાજોગ દાખલ કરીને તપાસ ચાલુ કરી. કેમ કે આવા ટાઈપનું કોઈ મેલ અમે કરેલું નહોતું અને જે અધિકારીના નામે મેલ કરવામાં આવ્યું હતું એવા કોઈ અધિકારી અહીંયા ભૂતકાળમાં કાં તો અત્યારે કોઈ ફરજ બજાવતા નથી. તો અમે એની તપાસ કરી અને તપાસના અંતે અમને ખબર પડી કે હાલના જે આરોપી છે વિશાલભાઈ, એમને પોતાના લેપટોપમાંથી આ ઈમેલ કરેલા હતા બેંકને અને એ ઈમેલના આધારે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટેની એમને લેટર નાખેલા હતા. હવે એ જે એકાઉન્ટ્સ હતા એ લગભગ 74 લાખ રૂપિયા જેટલા રૂપિયા જે ફ્રોડ મની હતી એને રીઓપન કરાવીને બીજા અકાઉન્ટમાં નાખવા બાબતેના એ લેટર્સ હતા. એટલે એ બાબતે અમે તાત્કાલિક સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરેલ. આ જે આરોપી છે વિશાલ, એને બહુ સાયબરના જાણકાર છે અને અમદાવાદ સિટીમાં રાણી પોલીસ સ્ટેશન અને 1-2 બીજા પોલીસ સ્ટેશનોમાં સાયબર વોલેન્ટિયર તરીકે એ મદદ પણ કરતા હતા. એટલે એને સાયબરની એક્ટિવિટી બાબતે અને સાયબરની ખાસું બધું નોલેજ હતું એને. એટલે એ નોલેજનો એમને ગેરઉપયોગ કરેલો અને પોતે પકડાય નહીં એના માટે અહીંથી મુંબઈ ગયા. મુંબઈ જઈને એક કારખાનાના મજૂર, જે કર્મચારી વર્ગ હતો ત્યાંનો કારખાનામાં કામ કરતો એક મજદૂર હતો, એના મોબાઈલનું વાઈફાઈ પોતાના લેપટોપમાં કનેક્ટ કર્યું અને પછી બેંકને મેલ કરેલા. એટલે કે ક્યારે પણ ભવિષ્યમાં તપાસ થાય